શ્રીમતી એલપી સવાણી વિદ્યાભવન શાળામાં પરંપરા મુજબ આ વર્ષે પણ સંસ્કૃતિ અને રમતગમતને સમર્પિત કાર્યક્રમો, કલ્ચરલ પ્રોગ્રામ અને સ્પોર્ટ ડેની ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓમાં છુપાયેલી સર્જનાત્મક પ્રતિભાને બહાર લાવવા, શારીરિક ક્ષમતા વધારવા અને સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવા માટે આયોજિત આ કાર્યક્રમો શાળાની શૈક્ષણિક જાગૃતિ અને મૂલ્ય આધારિત અભિગમનો ઉત્તમ દસ્તાવેજ બની રહ્યા હતા. આ કલ્ચરલ પ્રોગ્રામની શરૂઆત ગણેશ વંદનાથી કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓએ ભારતીય પરંપરાને અનુરૂપ સુંદર કૃતિઓ દ્વારા મંચને પવિત્રતા અર્પી ડાન્સ રજૂ થયા હતા. શાળાના ટ્રસ્ટી શ્રી ધર્મેન્દ્ર સવાણીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓમાં અભ્યાસ જેટલું જ મહત્વ કલા, સંગીત અને નૃત્યનું છે. આવી પ્રવૃત્તિઓ તેમના વ્યક્તિત્વને ઘડે છે અને જીવનમાં આત્મવિશ્વાસ વધે છે. કલ્ચર ઇવેન્ટના મુખ્ય અતિથિ પીઆઈ શીતલ મેમ, ડોક્ટર નરેન્દ્ર પાટીલ, ડેપ્યુટી મેયર ઓફ સુરત, પીઆઈ ચિરાગ ગાંધી, ગુજરાત ક્રિકેટ એસોસિએશન, રણજીત કુમાર, એક્સ નેવી ઓફિસર, ગૌતમ પાંડા, મેડિકલ ઓફિસર, હરેશ પટેલ, ફાયર ઓફિસર હાજર રહ્યા હતા. શાળાના સ્પોર્ટ ડેના વિદ્યાર્થીઓએ નિયમ અનુસાર માર્ચ પોસ્ટ કરતા તેમની શિસ્ત અને તાલમેલનો ઉત્તમ પરિચય આપ્યો હતો. ઉપસ્થિત મહેમાનશ્રીએ મશાલ પ્રગટાવી રમતોત્સવનો શુભારંભ કર્યો હતો. સ્પોર્ટ ગ્રાઉન્ડમાં વિવિધ સ્પર્ધાઓનો ઉત્સાહ ભરપૂર જોવા મળ્યો હતો. લીંબુ ચમચી, રિંગ રેસ, કોન રેસ, હર્ડલ રેસ, દેડકા કૂદ, સ્લો વોકિંગ રેસ, પિરામિડ કપ ચેલેન્જ, મટકા ફોડ, ટાયર દોડ, 100 મીટરની દોડ, 200 મીટરની દોડ, 400 મીટરની દોડ, સ્લો સાયકલ જેવી મનોરંજક રમતો યોજાઈ હતી. વિદ્યાર્થીઓએ તમામ સ્પર્ધાઓમાં રમતગમતની ભાવના અને ટીમ વર્કનો ઉત્તમ પરિચય આપ્યો હતો. ખાસ કરીને ગર્લ્સ કેટેગરીમાં વિદ્યાર્થીનીઓના પ્રદર્શનને ખૂબ સરાહના મળી હતી. પ્રેક્ષકોમાં ઉત્સાહ વધારવા માટે શિક્ષકો અને વાલીઓ માટે પણ મનોરંજક રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેમની ભાગીદારી વિદ્યાર્થી વાલી જોડાણનું સુંદર ઉદાહરણ બની હતી. સ્પોર્ટ ડેના અંતે વિજેતા વિદ્યાર્થીઓને મેડલ, પ્રમાણપત્ર અને ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. કલ્ચરલ પ્રોગ્રામ અને સ્પોર્ટ ડે બંને શાળાના શૈક્ષણિક વર્ષની સૌથી સફળ અને યાદગાર ઘટનાઓમાંની એક હતી. વિદ્યાર્થીઓની પ્રસ્તુતિ, રમતગમતની ઉર્જા, શિક્ષકોના માર્ગદર્શન અને વાલીઓની ઉપસ્થિતિને કારણે કાર્યક્રમો અત્યંત ભવ્ય અને સફળ રહ્યા હતા. Myself, Rajneesh Vaishnav, Principal of LP Savani Vidya Bhavan CBSE Board. Today we have concluded the program Advitya, the rare ones. In this, more than 1,500 students have participated. The basic theme is on sports, as we are celebrating the sports day. So this is the cultural eve today, and more than 1,000 students on the stage, they have participated, and all the students have been with the moral values. What we want to inculcate into them is that sportsmanship. If we talk about that, the sports people are there. So what we learn from them is that we need to be dedicated, we need to have resilience, and we need to have our ambitions and goals clear. So that way, at present stage, like the students, the kids who are being more diverted towards mobiles and other stuffs, so those students who take up one sport in their life and they work upon it, so definitely this is a stress booster for them, and they come up with good success in their lives also, because sports is all about discipline and dedication. So with this program, what our sports people have been, why they are so successful, why they have been achieving these goals, is because they were dedicated and they were very clear and they were resilient with their goals, and they kept on working upon it. So this has made them real successful heroes of our nation India. So this way these examples are being set. So based upon that, our kids have been working upon it and living their rules in their lives. आज के दिन सर सबसे बड़ी कृति कौन सी रही? हमारे स्टूडेंट्स जो है प्ले ग्रुप से लेके क्लास 11-12 के स्टूडेंट्स भी पार्टिसिपेट करें, एंड एवरी इंडिविजुअल चाइल्ड इज़ हैविंग अ डिफरेंट एरिया. तो हम जब बात करेंगे कि कृतियाँ, सो देयर विल बी वेयर मैनी stunts will be seen, where many coordination will be there, small students will be lip sync, coming together, synchronization. तो ऐसा कोई भी एक कृति नहीं है, लेकिन मैं ये डेफिनेटली आपको कह सकता हूँ कि ये सभी कृतियाँ जो हैं वो आपको बाउंड करके रखेगी. दैट विल बी द चार्म ऑफ दिस प्रोग्राम. तो इस तरीके से हमने ये कर रखा है.
હું મયંક ઠાકોર, એડમિનિસ્ટ્રેટર એલપી સવાણી વિદ્યાભવન અડાજણ સુરત. આ અમારો સેકન્ડ સ્પોર્ટ કલ્ચર ઇવેન્ટ છે, જેમાં આપણે છોકરાઓને ઘણી સ્પોર્ટની પ્રવૃત્તિઓ છે એના માટે આપણે એન્કરેજ કરતા હોઈએ છીએ. આ આપણે જનરલી છોકરાઓ ભણીને એકદમ લોડ થઈ ગયા હોય છે, તો આપણે એનાથી દૂર રાખવા માટે 15 દિવસની એવી ઇવેન્ટો થતી હોય છે જેમાં સ્પોર્ટને લગતી તમામ ઇન્ડોર ગેમ્સ ને આઉટડોર ગેમ્સ આપણે રાખતા હોઈએ છીએ. જેને પ્રોત્સાહન આપવા માટે આજે આપણે એક ઓપનિંગ સેરેમનીનું આયોજન કરેલું છે, જે તમે અહીંયા પાછળ બેકશીટ પર જોઈ શકતા હશો, જેની પૂર્વ તૈયારીઓ ઘણા ટાઈમથી થતી હોય છે. છોકરાઓની મહેનત, વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સાથે મળીને કરેલી આ બધી મહેનતો આજે અમે સફળતાપૂર્વક એલપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા રાખવામાં આવેલું છે, જેમાં આજે 6 ગ્રુપ ઓફ સ્કૂલના તમામ લોકો અહીંયા જોડાશે અને એની પાછળનું એક ઓપનિંગ સેરેમનીનો જે કાર્યક્રમ છે તે ઘણા મોટા પાયા પર કરવામાં આવેલું છે. સર, એન્યુઅલ ફંક્શન અને સ્પોર્ટ્સ ડે સાથે રાખવા પાછળનો આપણો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? હાલના જમાનામાં તમે જુઓ છો, વિદ્યાર્થીઓ ભણીને એકદમ લોડ થઈ ગયા છે, તો એના પાછળથી આપણે એવું એક ઉદ્દેશ્ય છે કે અમારા ચેરમેન અને વાઇસ ચેરમેનનું બી માનવું એવું છે કે છોકરાઓ ફિટ રહેવા જોઈએ. તો ફિટ રહેવા માટે આપણે આ સ્પોર્ટની ઘણી બધી પ્રવૃત્તિઓ રાખવામાં આવેલી છે. તો એના માટે 15 દિવસ છોકરાઓને સ્પોર્ટ માટે ડિફરન્ટ ટાઈપના બધી જ ગેમો પર આપણે અહીંયા સ્પોર્ટ બી રાખીશું, જેની ઓપનિંગ સેરેમની રાખવામાં આજે આવેલી છે. કેટલા વિદ્યાર્થીઓ આજે આની અંદર પાર્ટિસિપેટ કર્યું છે? 3000થી વધારે વિદ્યાર્થીઓ અને સાથે ઘણા બધા એમના પેરેન્ટ્સો, એટલે સમજી લો કમસે કમ 5000 લોકો અહીંયા આજે ભેગા થશે. થીમ કયા પ્રકારનો આની અંદર રાખવામાં આવ્યું છે? સ્પોર્ટ અને કલ્ચર ઇવેન્ટ છે, એટલે કે સ્પોર્ટને રિલેટેડ મોટિવેટ કરતી ઘણી બધી પ્રવૃત્તિઓ, મોટિવેટ કરતી ઘણી બધી સ્ટોરીઓ આજે તમને છોકરાઓની એક આકૃતિ જોવા મળશે, જેમાં અહીંયા ઘણી બધી આજે નવી આકૃતિઓ જોવા મળશે. આખા વર્ષ દરમિયાન એલપી સવાણી વિદ્યાર્થીઓને બીજું શું નવું આપે છે? ઘણી બધી નવી પ્રવૃત્તિઓ આપણે જતા હોઈએ છીએ. હાલમાં અત્યારે આપણે ટેકનોલોજી પર બી આગળ વધી રહ્યા છે, નવી ટેકનોલોજીમાં બી ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છે. તો સ્પોર્ટ્સ, ટેકનોલોજી અને સાથે ઘણી એવી વસ્તુઓ છે જેને લીધે આપણે એન્કરેજ કરતા રહેતા હોઈએ છીએ. અંતમાં પેરેન્ટ્સોને શું મેસેજ પાઠવો? પેરેન્ટ્સોને બસ એટલું જ કહેવા માગું છું કે આજની સામ તમારા છોકરાઓ તથા તમારા જેટલા બી વિદ્યાર્થીઓ છે તેમને તમે નિહાળજો, એમની આકૃતિઓ જોજો, અને એ આકૃતિ પાછળ ઘણા એલપી સવાણીની જે મહેનત છે તે મહેનત તમને રંગ લાવશે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત.